પુષ્પાલય છે। છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય ટીડીઓ અડધો કલાક બેસી રહ્યા છતાંય વહીવટદાર ન આવતા ધારાસભ્યએ રોષ વ્યક્ત કર્યો। છોટાઉદેપુરના નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય ટીડીઓ અડધો કલાક બેસી રહ્યા છતાંય વહીવટદાર જ ન આવ્યા। વહીવટદારને ધારાસભ્ય વિકાસલક્ષી કામ અને લોકોની રજૂઆતને લઈને બોલાવ્યા બાદ પણ ન આવતા છોટાઉદેપુર ટીડીઓએ ધારાસભ્યને જાણ કરી। વહીવટદારને ધારાસભ્ય બોલાવવા છતાં આવતા ન હોય તો સામાન્ય માણસનું કામ શું થતું હશે તે એક મોટો પ્રશ્ન છે। ધારાસભ્યએ રોષ વ્યક્ત કરી પરત જવાનો વારો આવ્યો। બારોબાર કામો કરી લે છે, તલાટીને ધ્યાન નથી અને બારોબાર કામો જઈ મૂકે તે કરી લઈને સર ખોટા કામો થાય છે એની પણ વિજિલન્સની તપાસ થવી જોઈએ। નસવાડી ગ્રામ પંચાયતમાં કેટલા કામ થયા, એક વર્ષમાં કઈ કઈ જગ્યાએ થયા, લોકોને ગમે એવા છે કે કેમ? આ તો એમની જાતે જ બધું કરી દે છે સાહેબ, બરાબર। આજે નસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી જીએ શેખ તરફ ગામ લોકોની, કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી કે સમયસર ઓફિસમાં આવતા નથી, એના ઘરે જ ઓફિસ ચલાવે છે, બધાને તઈ બોલાવે છે, ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે। આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે। એની સામે પગલાં લેવાય, પ્રજાનું કામ થતું નથી, પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાએ મને કરી છે। એટલે આજે ચૂંટણી પડતા પછી આજે પહેલી મુલાકાત નસવાડી ગ્રામ પંચાયતની મેં લીધી છે, દવાખાનાની પણ લીધી છે અને વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ એવી પણ મેં રજૂઆત કરી છે ધારાસભ્ય અભયસિંહ તન્વી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।